આજરોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભાની શરૂઆતથી તોફાની બની હતી। વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ અને નવી ભરતીને લઈને ગંભીર આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો। તેમજ 2 મિનિટમાં સભાનું સમાપન કરવામાં આવતા જ વિપક્ષ આક્રમક બની હોબાળો મચાવ્યો હતો અને મંજૂર કરવામાં આવેલા કામને પત્રકોને સળગાવીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો। वोट चालता पहला एक प्रश्न उठ्यो कि कर्मचारीनो खरेखर कर्मचारीनी एमनी लागणी होय नगर सरकार ने राज्य सरकार में भी 35 वर्षथी एमनी सरकार है, नगरपालिका 25 वर्षथी सरकार है। 95 भरती थयेली ते भी आज दिन सुधी भरती थई नथी। એટલે અત્યારે ખાલી દેખાવ પૂરતા એ બોર્ડમાં લાયા છે ભરતી માટે। ખરેખર આણંદની जनता ઘણી હેરાન છે એના પ્રાથમિક સુવિધા માટે। અહીંયા સ્ટાફની બહુ અછત છે, બધા જાણે છે। જે ભરતીની વાત કરે છે તો એમના રીતે માણસો અહીંયા મેલેલા મસ્ટર ઉપર એમના મરતિયાના માણસ ખાલી પટાવાળામાં વધારે ને અહીંયા ફરતા માણસો વધારે છે। કામદાર જે માણસ ખરેખર જે મેળવાના એ અત્યારે મેળ્યા નથી ને અત્યારે ભરતીની વાત છે। એમને અત્યારે એવું જ બતાવવું છે કે ભરતી કરવાના છે, ખરેખર કોઈ ભરતી થવાની નથી। જે જૂના છે વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એમને કાયમી કરતા નથી। બીજી વસ્તુ આણંદના જે પ્રશ્ન જે 7 કરોડની વાત કરી એમણે જે અંદર ઇલેક્શન હતું, માર્ચ મહિનો બજેટ બહાર પડ્યું માર્ચની અંદર, તે પછી ખર્ચા 17 કરોડ રૂપિયા બતાવે। તો આચારસંહિતાની અંદર અલગ અલગ કઈ રીતે ખર્ચા કરી શક્યા? ને આણંદની જનતા તો ટ્રસ્ટ છે, તમે જાણો છો। હું તો આણંદની જનતાને કહું છું કે હવે આણંદની જગ્યાએ અમે વિપક્ષ તરીકે અમે લડત આપીએ છીએ તો આણંદની જનતાએ લડત બહાર આવીને લડત આપવી પડશે। કોરોના ટેક્સના રૂપિયા છે, જનતાને અવાજ ઉઠાવવો પડશે। અમે તો ઉઠાવીએ છીએ ને એ જનતા જ લાવે। नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, दादाशाही नहीं चलेगी, नहीं चले। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।